સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે સત્સંગમાં આપણે યોગી હરનાથની વાત કરીશું. આ હરનાથનું મૂળ નામ હતું નાથાલાલ જોશી અને એઓ આપણા સૌરાષ્ટ્રમાં ગોંડલના વતની હતા. પરંતુ એમને નાથ સંપ્રદાયમાં અમરનાથની પાસેથી દીક્ષા લીધી પછી એમનું નામ પડ્યું યોગી હરનાથ. અને આ આજકાલની જ વાત છે. છેલ્લા કદાચ 5-10 વર્ષ થયા છે એમને સમાધિ લીધે. બહુ લાંબો સમય નથી થયો, કારણ કે નરેન્દ્ર મોદીને પણ એ મળેલા છે. એ બધી વાતો મેં સાંભળી હતી. પણ હું જે પુસ્તકમાંથી વાત કરી રહ્યો છું એ પુસ્તકનું નામ છે યોગી હરનાથના સાનિધ્યમાં. મકરંદ દેવે એ પુસ્તક લખેલું છે. તો આપણે થોડાક પુસ્તક પણ ઘણું નાનું જ છે. થોડાક પ્રસંગો બહુ અદભુત બનાવો બનેલા છે એમના જીવનમાં. અને મકરંદ દવે તે વખત હાજર જ હતા મોટાભાગના પ્રસંગોમાં. એટલે એમને પોતે કહું છે કે મારી હાજીમાં બધું બનેલું છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી હોતી એટલા માટે. અને આમ યોગી લોકો જે કંઈ બી કરે છે એમાં કોઈ અતિશયોક્તિ હોતી નથી, પરંતુ એ આપણને અતિશયોક્તિ જેવું લાગતું હોય છે. હવે એક પ્રસંગ એવું બન્યું છે એમાં કે હું મકરંદ દવેના શબ્દોમાં જ બોલું છું. એક દિવસ યોગી હરનાથની પાસે હું બેઠો હતો. ત્યાં એક ભાઈ આવ્યા. તે ભાઈ રેલવેમાં નોકરી કરતા હતા, મારા પરિચિત હતા. અને એ ભાઈની 10 વર્ષની પુત્રીનું સર્પદંશથી અવસાન થયું હતું. એટલે ભાઈ બહુ ચિંતામાં હતા. વિષાદ એમના ચહેરા પર દેખાઈ આવતો હતો. અને એ ભાઈ આવી અને યોગીના ચરણમાં મસ્તક નમાવી અને વાત કરી કે ભાઈ મારી દીકરીને સર્પદંશ થયું છે, મરી ગઈ છે. એટલે બહુ જ દુઃખી દિલે એમને વાતની શરૂઆત કરી. યોગી શાંતિથી વાત સાંભળતા હતા. એ ભાઈએ વાત કરતા કરતા કહ્યું કે બાપજી, એવું બન્યું કે સાંજે નિશાળથી છોકરી ઘેરે આવી. બંડકિયામાં છાના લેવા માટે એને છાનાની અંદર હાથ નાખ્યો છાના કાઢવા માટે. ત્યાં કાળોતરો નાગ તોપીને બેઠો હતો. અને એ સાપે એટલા જોરથી દાઢ બેસાડી કે છોકરીએ હાથ ખેંચ્યો તો સાપ પણ ક્યાંય સુધી ખેંચાઈને બહાર આવ્યો. આ ભાઈ કહે છે કે એ વખતે હું તો ઘેર હાજર હતો નહીં, કહે છે, પણ છોકરીની ચીસ સાંભળીને ઘરના બધા દોડ્યા. પણ એ વખતે સાપ દંશ દઈને નાસી ગયો. છોકરીને તત્કાળ દવાખાને પહોંચાડી અને મને સમાચાર મળ્યા એટલે તાત્કાલિક ઉપર દોડતો ગયો. મારો છેલ્લી ઘડીએ મેળાપ તો છોકરી સાથે થયો, પરંતુ એ છોકરીના અંતકાળે હું હાજર રહી શકું એટલું જ, પણ મારાથી પણ કશું થઈ શક્યું નહીં. હવે 10 વર્ષની ઉંમરની નાનકડી છોકરી એમની એ ભાઈની મરી ગઈ. દુઃખી દિલે બધી વાત કરતા હતા. હવે એ ભાઈએ વિશેષમાં વાત એવી કરી કે વસ્તુ સ્થિતિ એવી છે કે છોકરી છાના લેવા માટે અંદર ગઈ અને એની પહેલા જ થોડીક વાર પહેલા જ મારી ઘરડીમાં, આ ભાઈ કહે છે મારી ઘરડીમાં, એ છાના ઠીકઠાક કરવા માટે પાછળ ગઈ હતી. અને એને બધા છાના આડા અવડા પડ્યા હતા તો એને બધા શ્રેષ્ઠ રીતે ગોઠવીને મૂક્યા. તો એ વખતે સાપ ને મારી ઘરડીમાં ના દેખાઈ અને 10 વર્ષની ઉંમરની છોકરી દેખાઈ. કે છે ઘરડીમાં માણસ કદાચ સર્પદંશ થયો હોત ને મરી ગઈ હોત તો એને તો જીવન જોઈ લીધું હતું, બધું જીવન માની લીધું હતું. કે છે જ્યારે આ છોકરી તો હજુ કહે છે કે રમતી જમતી ઉછેરતી કૂદતી બાળાને સર્પ કેમ કરડ્યું. કે છે હવે એ ભાઈના મનમાં એવું કે કદાચ યોગી તો બહુ સિદ્ધ પુરુષ છે અને હકીકતમાં આ હરનાથ સિદ્ધ પુરુષ હતા. એટલે ક્યાંક કોઈક રસ્તો કરી આપશે, કોઈ બતાવશે કશું. પરંતુ લખ્યું છે કે એની અંદર કે ભાઈએ એમની બધી વલોપાતો રજૂ કર્યો, પણ આવા પ્રસંગોમાં વિધિની વિચિત્રતા સિવાય કંઈ દેખાતું નથી. મેં યોગી હરનાથને પૂછ્યું કે આવા અઘટિત અને અકાળ મૃત્યુનો કોઈ ખુલાસો મળી શકે ખરો? કારણ કે ખોટી રીતે માણસનું મૃત્યુ પણ એવી રીતે અચાનક આવી ગયું અને અકાળ અવસાન. 10 વર્ષની ઉંમર હતી, ખીલવા હરવા ફરવાની ઉંમર હતી અને એ જ ઉંમરે એને કાળોતરો કરડી ગયો. કે છે એટલે યોગી હરનાથે કીધું ભાઈ ખુલાસો તો દરેક વાતનો હોય છે,
પણ એને વાંચવા માટે કોણ મથે છે, પ્રયત્ન કરે છે? યોગી હરનાથે ગંભીર ભાવે કહ્યું, આ કરુણ બનાવ તેમના સમભાવી હૃદયને સ્પર્શી ગયો લાગ્યો. પણ પેલા ભાઈનો વિષાદ દૂર કરવા યોગીએ ન તો આશ્વાસન આપ્યું, યોગીએ ન કોઈ ઉપદેશ આપ્યો. સામાન્ય રીતે આવા પ્રસંગે સંસારની અસારતા અને ક્ષણભંગુરતાનું જ ગાનું ગમે તેવું કોઈ પણ ગાઈ શકે છે. પણ યોગી હરનાથે આમાંનું કાંઈ ન કર્યું. ફક્ત પેલા ભાઈ તરફ એક અત્યંત કરુણા ભરી દ્રષ્ટિ નાખી ને તે યોગી ઊંડા ધ્યાનમાં ઉતરી ગયા. થોડી વાર વાતાવરણમાં શાંતિ છવાઈ, જાણે સ્પર્શ કરી શકીએ એવી સઘન શાંતિ. થોડી વાર યોગી હરનાથે નેત્રો ખોલ્યા ત્યારે યોગી હરનાથના નેત્રોમાં એક જુદી ચમક હતી. વાતનો દોર સાધતા તેમને મને કહ્યું, આ વિશ્વમાં કઈ પણ અકારણ બનતું નથી, અહેતુક નથી, અને આપણે જેને અકસ્માત માની છીએ તો અકસ્માત રૂપે પણ કશું હોતું નથી. દરેકના કાર્ય કારણની સાંકળ અદિત રીતે વનાઈ ગઈ હોય છે. તમારા દરેક કર્મનો હિસાબ રાખનારું કોઈ બેઠું છે, તે કદાપી ભૂલશો નહીં. યમરાજના દરબારમાં ચિત્રગુપ્તને ચોપડે તમારું કાર્ય ચડી જ જાય છે. યોગી હરનાથના મુખે આવી પૌરાણિક કલ્પના સાંભળી મને નવાઈ લાગી. એમને તરત જ કહ્યું, ચિત્રગુપ્તનો ચોપડો એ કઈ પરિકથા જેવું લાગે છે ને, પણ ખોટું નથી. હા ભાઈ, તલમાત્ર ખોટું નથી. આપના પૌરાણિક રસ્તાઓ શબ્દના સ્વામી હતા અને બહુ કલ્પના રમ્ય રીતે એ સનાતન સત્ય કહેતા આવ્યા છે. ચિત્રગુપ્તનો ચોપડો તો ગુરુ મહારાજની કૃપાથી થોડો ઘણો હું વાંચી શકું. જો હરનાથ કહે છે કે ચિત્રગુપ્તનો ચોપડો હું વાંચી શકું છું, એટલે આ વાત તમને કહું છું. ચિત્રગુપ્ત એટલે તમારા દરેક કાર્યની તમારા અંતઃકરણ પર જે છાપ પડ્યા કરે છે તે ગુપ્ત ચિત્ર ની નોંધ રાખે તે ચિત્રગુપ્ત. દરેક કાર્યની સૂક્ષ્મ સંસ્કાર રૂપે ફોટો ફિલ્મ પડી જાય છે. મૃત્યુ પછી પણ એ માનવીની સાથે આવે છે અને સમય જતા પાક કાઢે એના ફળ ભોગવવા જ પડે છે. પણ યોગી હરનાથે આ વાતની પછી વિશેષ ચર્ચા ન કરી. જીવનના ગૂઢ પ્રશ્નો વિશે કોઈ વાર વિદ્વાનનો મત હું ટાંકતો, યોગી હરનાથ હસીને કહેતા, બાબા એ તો સ્પેક્યુલેશન. યોગીને મન અનુમાન પ્રમાણની કઈ કિંમત નથી, એ તો યોગ જ પ્રત્યક્ષમાં માને છે. અને આ યોગ જ પ્રત્યક્ષ દ્રષ્ટિનો મને પુરાવો મળી ગયો. પછી યોગી હરનાથે પેલા આવેલા ભાઈને કહ્યું, ભાઈ તમે આની પેલા ફલાણા ગામમાં સ્ટેશન માસ્ટર તરીકે નોકરી કરતા હતા? તે પેલા ભાઈએ કીધું, હા. ત્યારે શું તમારા જે રહેવાના ક્વાર્ટર્સ હતા એની સામે એક લીમડો હતો, અને લીમડાની નીચે પાણીની નાંદ હતી, અને ત્યાં તમે એક બકરી બાંધી રાખતા હતા કે છે? પેલા ભાઈ કે હા. અચ્છા. તો એ જગાની પાસે એક બગીચા જેવું, ફૂલવાડી જેવું હતું, અને ત્યાં તમારી દીકરી રોજ ફૂલો ચૂંટવા જતી હતી, એ વાત સાચી? જી હા. પેલા ભાઈએ કહ્યું કે પૂજાના ફૂલો અમે ફૂલવાડીમાંથી જ લાવતા, અને મારી દીકરી સ્કૂલેથી આવીને ઘણી વાર ફૂલો ચૂંટવા માટે ત્યાં જતી. અચ્છા, તમારી દીકરીને પગે ખરજવું થયું જેવું કંઈ થયું હતું? તો હા, મારી દીકરીને પગે ખરજવું હતું. મેં ઘણા ઉપચાર કરેલા, પણ એ મટતું નહોતું. તો હવે ભાઈ યોગીએ કીધું તો કે છે કે એ સમયે પણ આ સર્પ તે ફૂલવાડીમાં તમારી છોકરીને દંશ દેવા માટે આવ્યો હતો, પરંતુ આ છોકરીનો સમય પાક્યો ન હોવાથી એ સર્પ ફાવ્યો નહોતો. પછી તમારી ટ્રાન્સફર એ ગામથી આ ગામમાં થઈ ગઈ, અને તમે આ ગામમાં આવ્યા એટલે એ સર્પ માલગાડીના વેગનમાં ચડી
અને આ સ્ટેશને અહીંયા ઉતરી ગયો અને અહીંયા એ છોકરીના પ્રાણ લેવાની વિતરણમાં રહેતો હતો. અને એને આજે અચાનક એવું બન્યું કે એ છોકરી તમારા ભંડકિયામાં જેવો હાથ નાખવા ગઈ ત્યાં પેલો એનો કાર્ડ બની અને અંદર આવીને ભરાઈને બેઠો હતો. તો તમારી માજી ત્યાં આગળ છાના સરખા કરવા ગઈ અને માજીને કશું ના કર્યું અને તમારી દીકરીને એને સીધો દંશ દઈ દીધો અને એને એનો બદલો લઈ લીધો. તો કે શેનો બદલો લીધો? તો એને જવાબ આપ્યો છે કે આ નાનકડી બાળાને સર્વનાશ થાય એટલે લાગી આવે સ્વાભાવિક છે, પરંતુ પૂર્વ જન્મમાં આ છોકરીએ એક માણસને ઝેર દઈને મારી નાખ્યો હતો. હવે તેનું ઝેર લેવા માટે એ જ વ્યક્તિ સર્પ થયો છે અને માણસનું વેરઝેર એને કેટલી અધમ કક્ષાએ લઈ જાય છે એ તમે જોઈ શકો. તો વેર વૃત્તિને કદી તમારા અંતરમાં સ્થાન આપો જ નહીં. હવે ભૂતકાળની આટલી વાત કરી, ભવિષ્યનું સૂચન આપતા યોગી હરનાથે પેલા ભાઈને કહ્યું, તમારા દીકરીના મરણથી તમે એને સદાના માટે ખોઈ નાખી છે એવું તમે ના માનશો, તમે એનો અફસોસ ના કરશો. તમારી સાથે તમારી દીકરીના ઋણાનુબંધ હજુ પૂરા થયા નથી. હવે એ દીકરી તમારા ઘરે ફરીથી દીકરી તરીકે જન્મ ટૂંક સમયમાં લેશે અને તમારી એ જ છોકરી પાછી તમારા ઘરે જન્મીને આવી છે એની નિશાની રૂપે એ છોકરીના પગે ખરજવાના જેવો કુદરતી દાગ હશે. તો શિવ ગુરુની કૃપાથી હું આ જોઈ શકું છું, માટે મેં આપને બતાવ્યું. હવે આપણને મકરંદ કહે છે કે મેં જોયું તો પેલા ભાઈના ચહેરા પરથી ઉદાસી ચાલી ગઈ. શ્રદ્ધાનો નવો જગારો હતો. આ ભાઈને ત્યાં પછી પુત્રીનો આના પછી એ ભાઈને ત્યાં પુત્રીનો જન્મ થયો અને યોગીએ કહ્યું હતું તે પ્રમાણે તે છોકરીના પગે ખરજવા જેવો ડાઘ પણ હતો. હવે હજારો પુસ્તકો અને પ્રવચનો કરતા આવો એકાદ નક્કર અનુભવ માણસની આંખો ઉઘાડી દે છે. એ દિવસે ચિત્રગુપ્તના ચોપડાની એક લીટી જાણી યોગી હરનાથે વાંચી બતાવી. સામાન્ય રીતે આવી બાબતોમાં એ યોગી મૌન રહે છે, પણ એક પિતાની દારૂણ વ્યથા જોઈ એમનું કરુણાભર્યું અંતર ઉઘડી ગયું હશે અને એટલે આ વાતમાં એમને પ્રકાશ નાખ્યો. હવે આપણે એક બીજો સુંદર આ પ્રસંગ પૂરો થયો છે. આપણે અલગ અલગ પ્રસંગો છે યોગી હરનાથના સાનિધ્યમાં આ મકરંદ દવે જે અનુભવાય છે એ બધી વાતો આપણે કરી રહ્યા છીએ. હવે એક બીજો સુંદર નથી પણ અતિ સુંદર પ્રસંગ આપણે જીવી લઈએ છીએ. આ બધા પ્રસંગોમાં શું છે, આપણને ઘણી શીખવાનું મળે છે, આપણને ઘણા સંદેશો આપે છે. બીજો પ્રસંગ પણ આપણને એનાથી વિશેષ સંદેશો આપે છે. બીજા પ્રસંગમાં લખે છે, મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે એનું વર્ણન કરતા સંતો થાકતા નથી. સત્વના ઉન્નત શિખરે પહોંચવા છતાં પણ મનુષ્ય સદા સાવધ રહેવું જોઈએ. ક્યારે રજસનો પવન ફૂંકાશે, ક્યારે તમસની આંધી ચડી આવશે અને વ્યક્તિને ઊંડી ગર્તામાં ફેંકી દેશે એની કોઈ નક્કી નથી, એનો કોઈ પત્તો નથી. મારા એક અત્યારે જે વાત કરી રહ્યા છે એની યોગી હરનાથના શબ્દોમાં હું બોલું છું. મારા એક યોગી મિત્રની અવદશા મેં નજરે જોઈ છે. તેને બહુ કઠિન સાધના કરી હતી અને સાધનાના પરિણામે કેટલીક અદ્ભુત સિદ્ધિઓ મેળવી હતી, પરંતુ તે મારા યોગી મિત્રે સુપ્ત વાસનાના બીજને બાળી નાખવાનો બિલકુલ પ્રયત્ન કર્યો નહીં. એટલે શું થયું કે અનુકૂળ વાતાવરણ મળતા જ એ સુપ્ત રહેલી વાસના અનેક વિકૃતિ ધારણ કરતી અને તેના જીવનમાં બરબાદી લઈ આવી. એ મારા મિત્રએ સિદ્ધિઓ મળી પછી અહંકાર આવ્યો અને અઘોર સાધનાના નામે આવો જબરો યોગી અનાચારમાં પડી ગયો. હવે જયારે યોગી
સભાન થયો, એને સમજણ પડી ગઈ કે મેં ભૂલો કરી જીવનમાં, આટલી સિદ્ધિઓ પહોંચ્યા પછી મેં અનાચાર કર્યો છે, એ સભાન થયો. પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. એટલે એ યોગીએ મરતા પહેલા હરનાથને પાસે બોલાવીને કહ્યું કે ભાઈ હરનાથ, હવે હું પાગલ દશાને પામીશ બીજા જન્મમાં. હે હરનાથ, બીજા જન્મમાં હું પાગલ દશાને પામીશ, એની મને ઝાંખી થઈ ગઈ છે. ક્યાં જઈશ, શું ભોગવીશ, એની પણ મને ખબર પડી ગઈ છે. હવે આ મનુષ્યનો જન્મ તો મારો એળે ગયો, બીજો પણ કદાચ મારો એળે જશે, પણ એમાંથી મને ઉગારી લેવા માટે ભાઈ હરનાથ, તારા મહાપ્રતાપી ગુરુ અમરનાથને તું મોકલીશ તો મારા પર મોટો ઉપકાર થશે. એટલે એને હરનાથને કીધું કે હું આ જગ્યાએ જન્મ લઈશ, ઉન્મત્ત પાગલ દશાને પ્રાપ્ત થવાનો છું, પણ હવે કે છે કે મને એમાંથી બચાવવા માટે તારા ગુરુ અમરનાથને તું આ વાત કર, એ જ મને બચાવી શકશે. તો અહીંયા લખે છે કે મારા મિત્ર, એનું નામ હતું, યોગી મિત્રનું નામ હતું ગોપાલ ભારતી. મારા મિત્ર ગોપાલ ભારતીએ પોતે જ્યાં જન્મ લેવાનો હતો એ સ્થળનું નામ પણ મને આપી દીધું. પછી મેં મારા ગુરુ મહારાજને આ વાત કરી તો ગુરુ મહારાજે હરનાથને કહ્યું કે તારો મિત્ર ગોપાલ તો બહુ બળવાન આત્મા છે, પણ રક્ષા છત્ર વિનાની સાધના ભયાનક ફટકો મારે છે. આટલી કઠોર સાધના પછી પ્રાણનો આવેગ તેને ક્યાં ખેંચી ગયો? દત્ત ગુરુદત્ત દત્ત, એવું અમરનાથે હરનાથને કહ્યું. હવે આ વાત બનતા તો બની ગઈ. ગોપાલ ભારતીના અવસાન પણ થયું, 12 વર્ષના સમય પણ નીકળી ગયો. આ વાતને હરનાથ લખે છે કે અમારા મનમાંથી આ વાત વિસારે પડી ગઈ હતી, અમે તો ભૂલી ગયા હતા કે છે. પણ ગુરુ મહારાજ કેવી રીતે ભૂલે? ગુરુ મહારાજને વિશ્વાસ આપ્યો હતો કે પહેલા એને કહ્યું હતું હરનાથને કે તારા ગુરુ મહારાજને કહીને મારો ઉદ્ધારનો રસ્તો ચાલજે. પણ ગુરુ મહારાજ આ વાત ભૂલ્યા હતા નહીં. હવે ગોપાલના જે ગોપાલ ભારતી હતો એનો છુટકારાનો સમય આવ્યો. એટલે ગુરુ મહારાજે મને કહ્યું કે ચાલ ભાઈ આપણે ગામમાં જઈએ. અમે એ જે જગ્યા અમને બતાવેલી પહેલીથી ગોપાલે એ જગ્યા પર ગયા. તો પછી એક શેઠના ઘરે આ ગોપાલનો પાગલ તરીકે જન્મ થયો છે. શેઠની દોમ સાહેબી હતી, પરંતુ શેઠ બધી રીતે દુઃખી હતા. એટલે મને ગુરુ મહારાજે કીધું કે જા તું પેલા શેઠના ત્યાં જા, અને અઢળક સમૃદ્ધિ વચ્ચે પણ શેઠને સુખનું નામ નિશાન નહોતું. મારે શેઠને, ગુરુ મહારાજે કીધું તું ત્યાં જા, તો મારે શેઠને કશું પૂછવું પડ્યું જ નહીં. અને શેઠે જેવો કોઈ યોગી પોતાના ઘેર આવે છે તો કરુણ આપવીથી કઈ સંભળાવી અને વાત કરતા કરતા શેઠ રડી પડ્યા. શેઠે કહ્યું એમનો એકનો એક દીકરો સાવ ગાંડો હતો. નિષ્ણાતોને બતાવવામાં અને ઉપચાર કરવામાં મેં કઈ બાકી રાખ્યું નથી, પરંતુ કશો ફેર ના પડ્યો. અરે મારા છોકરાને ઘણો ખરો વખત તો મારે પૂરી રાખવો પડે છે, અને સાંજ સવારે 2-3 નોકરોને સાથે લઈ અને શેઠ શેઠાણી એ છોકરાને લઈને ફરવા નીકળે છે. એક છોકરાને ફરવા નીકળે ત્યારે એ વખતે છોકરાને સાંકળોથી બાંધી રાખેલો હોય છે. છોકરાનું હાસ્ય રુદન ચિચિયારીઓ ઉત્પાતથી શેઠ કહે છે કે અમારું ઘર નરકાગાર જેવું બની ગયું છે. શેઠે તો એની આપવીથી કહી દીધી. યોગી હરનાથે શેઠને કીધું કે સારું, મને શેઠ તમારો છોકરો બતાવો. તો એના બંગલામાંથી એક બારીમાંથી એક રૂમમાં મને છોકરાને પૂરી રાખ્યો હતો, સાંકળોથી બાંધેલો હતો. એક બારીમાંથી મને બતાવ્યો. મેં છોકરાને જોયો. છોકરાની એટલે કે મારા મિત્રની, એમ તો એનો પૂર્વજન્મનો મિત્ર છે ને, એને મારા મિત્રની ને મારી નજર એક મળી. એ મારી સામે એકી તસે જોઈ રહ્યો
ચોધાર આંસુએ મારો મિત્ર મને જોઈને રડી પડ્યો. એને મારા ગુરુ મહારાજની પાસે લઈ આવવાનું મેં શેઠને કહ્યું. શેઠને કહ્યું કે તમે મારા શેઠ છોકરાને લઈને મારા ગુરુની પાસે ચાલો કે છે. શેઠ શેઠાણી છોકરાને લઈને ગુરુ મહારાજની પાસે આવ્યા. નોકરો એને બાંધેલો હતો. ગુરુ મહારાજે શેઠને કહ્યું કે આ છોકરાને છોડી દો, બધી સાંકળોથી બાંધેલો છે, એને છોડી દો કે છે. કોઈની પણ નોકરોની હિંમત ચાલતી નહોતી. ગુરુ મહારાજે એને હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો. છોકરો શાંત ભાવે બેસી રહ્યો. ગુરુ મહારાજે એની માથે હાથ મૂક્યો. પછી સ્થિર દ્રષ્ટિ એના નેત્રોની સામે જોઈ રહ્યા. આલોક માત્રથી શિષ્યને સદ્ય સંજ્ઞા કરાવતો, એટલે કે દ્રષ્ટિ માત્રથી જ્ઞાન ઉત્પન્ન કરાવતો ગુરુ મહારાજનો આ શક્તિ સંપાદ હતો. અત્યંત પ્રેમથી ગુરુ મહારાજ પુકારતા હતા, ગોપાલ ગોપાલ ગોપાલ. અને ત્યાં છોકરાની આંખમાંથી છળ જતો રહ્યો. એ થર ધ્રુજી ઉઠ્યો. થોડી વાર મૂર્છિત થઈને પડી રહ્યો. ગુરુ મહારાજે એના મા બાપને નિશ્ચિંત રહેવાનું કહ્યું. અને છોકરો જયારે મૂર્છિત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવ્યો ત્યારે તે છોકરાનું ગાણપણ સાવ જતું રહ્યું હતું. મારી સામે એ ગોપાલ કૃતજ્ઞ ભાવે જોઈ રહ્યો. એને અગાઉ જન્મમાં વચન આપેલું તો મારી સામે ગોપાલ કૃતજ્ઞ ભાવે જોઈ રહ્યો. શેઠ શેઠાણીને નવું જીવન મળ્યું, પણ શેઠને તેને સુખી, એ છોકરાએ શેઠને સુખી ના કર્યા. થોડા મહિનામાં જ આટલી શેઠની સમૃદ્ધિ હતી. આટલા લાડકોડથી એને ઉછેરીને મોટો કરતા હતા, છતાંય બધી સમૃદ્ધિને લાત મારી એ છોકરો ઘર છોડીને ચાલી નીકળ્યો. ત્યાર પછી લખે છે હરનાથ કે મને 1-2 વાર એ મારો મિત્ર મને મળ્યો, પણ બીજી કોઈ વાત નતો કરતો. માત્ર એની એકાંત સાધનામાં જ એને દિલ રેડી લીધું હતું કે છે. મારા ગુરુ મહારાજે એના વિશે મને પાછળથી કહ્યું કે ગોપાલ તો વીર સાધક છે. હનુમાન કૂદકો મારીને પણ તે આત્મગત સર કરી લેશે. કર્મનો નિયમ જડ નથી, એ ગહન છે, એટલો સરળ પણ છે. એ બહારથી લાદવામાં આવ્યો નથી. આપણે જ કરોડિયાની જેમ એની જાળ વણીએ છીએ અને ફસાઈએ છીએ. યોગ દર્શન કહે છે કે એના મૂળમાં પંચ ક્લેશ પડ્યા છે. ક્લેશ મૂળ કર્માશયો દ્રષ્ટા દ્રષ્ટ જન્મ વેદનીય. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ 5 ક્લેશ છે. અવિદ્યાથી આત્મ સ્વરૂપનું અજ્ઞાન પ્રગટે છે. અસ્મિતાથી દેહભાવ જાગે છે અને મૃત્યુભય થાય છે. રાગથી આસક્તિ, દ્વેષથી વેર અને અભિનિવેશથી હઠાગ્રહ પ્રગટ થાય છે. મહાકાળના મેદાનમાં એનાથી જન્મ મરણનું ચક્ર ચાલ્યા જ કરે છે. હવે એ બધું છેવટે યોગી હરનાથે મકરંદ દવે પાસે આ થિયરી બહુ લાંબી સમજાવેલી છે. થોડું થિયરિટિકલ છે, સંજાતિક છે, પણ એક વાક્ય અંદર લખેલું છે કે મનુષ્ય ઇન્દ્રની પદવી પ્રાપ્ત કરીને પણ જીવાત્માને ઘણી વાર યડની ગતિ પ્રાપ્ત કરવી પડે છે. એટલા કર્મ માર્ગનો જે નિયમ છે એ બહુ ગહન. એટલા માટે કીધું છે ગીતામાં કે કર્મના ગહનો ગતિ, કર્મની ગતિ ઘણી ગહન છે. હવે આપણે આગળ બીજો પ્રસંગ જોઈએ. યોગી હરનાથની વાતમાંથી તેમની અપાર ગુરુ ભક્તિ તો તપકતી હતી. એટલે તેમના ગુરુ અમરનાથ વિશે જાણવાની જિજ્ઞાથી મેં પૂછ્યું, આપના ગુરુજી અમરનાથનો પરિચય શું આપો? યોગી હરનાથના હૃદયના જાણે અંતરતમ તાનને મારાથી સ્પર્શ થઈ ગયો. તેમને કહ્યું, મારા ગુરુ મહારાજનો પરિચય આપવામાં મને તો આનંદ આવે, પણ મને બીક છે કે ગમે તેટલું હું કહીશ તો પણ હું તેમનો પૂરો પરિચય નહીં આપી શકું. યોગીનો પરિચય બીજો કયો હોઈ શકે? 3 જ વાક્યમાં યોગીનું જીવન આવી જાય છે.
અને જ્યાંથી કહેવા જેવું શરૂ થાય ત્યાં વાણી કામ કરતી નથી. યોગીનું જીવન છે ત્રિવિક્રમના 3 પગલા સમૂહ. તે વધ્યો, તે મહાન થયો, તે મહાદેવ થયો. સો વર્ધત, સ મહાન ભવત, સ મહાદેવ ભવત. આ જગતમાં મહાન પુરુષો ઘણા મળે છે, પણ મનુષ્યના રૂપમાં મહાદેવ ભાગ્યે જ મળે છે. એટલે આવી વ્યક્તિનું અસ્તિત્વ માનવામાં આવતું નથી. એટલે મેં પૂછ્યું, એટલે કે મકરંદને, કે આ મહાદેવ સ્વરૂપની જરા સ્પષ્ટતા કરશો? યોગી હરનાથ ખડખડાટ હસી પડ્યા. આમાં હસવા જેવું શું હતું એની મને સમજણ ન પડી. પણ એમની આંખોમાં ઉપહાસ નહોતો, અપૂર્વ પ્રેમની ઝલક હતી. તેમને કહ્યું, મારા ગુરુ મહારાજ હોત તો શું જવાબ આપત? કહું. એ હાથ જોડી ઉભા થઈ જાત, તમને નમસ્કાર કરત, અને એ નમસ્કારમાં સર્વ પડદા હટાવતો એવો તો અદ્ભુત પ્રેમ ઉછળતો ધસતો હોત કે તમારામાં રહેલા મહાદેવને પ્રગટ કરી દે. આ સિવાય આ પ્રશ્નનો બીજો કોઈ જવાબ નથી. અહમ શિવ શિવશ્ચાયમ ત્વમ ચાપી શિવ એવ હિ. મહાદેવનું સ્વરૂપ શું છે? સાચો સવાલ તો એ છે કે મહાદેવનું સ્વરૂપ શું નથી. મારા ગુરુ મહારાજ કહેતા કે આ જગત શિવજીની બરાત છે, અને આ જીવન એ જાનયાનો જલસો છે. આ ભૂત સમાજ સમુદાય સાથે ભોળાનાથની ચેતન સવારી કેવા ટાટમાંથી ચાલી રહી છે, જે વિરૂપ છે, વિકરાળ છે, ભારે વિનાશક છે. એની ભીતર સુંદર વર્ણનું પ્રસન્ન મધુર સ્મિત ફરકી રહ્યું છે. શિવજીની જાણનું આપના પુરાણોએ આબેહૂબ આલેખન કર્યું છે. જે ભય પ્રેરે છે એ જ આખરે તો મંગલ કરતા છે. કાલિદાસના શબ્દોમાં સ ભીમરૂપ શિવ ઇતિ ઉદીર્યતે. આ અંગે ગુરુ મહારાજ સાથેનો એક પ્રસંગ અત્યારે યાદ આવે છે. હરનાથ કહે છે કે એકવાર ગુરુ મહારાજ સાથે હું જતો હતો. અમે એક સાંકડી ગલીમાંથી પસાર થતા હતા. ત્યાં સામેથી એક માટેલો સંત આવી રહ્યો હતો. હવે ગલી તો સાવ સાંકડી હતી. એમાં અલમસ્ત માખલો આવી રહ્યો હતો. એટલે કે મને તો બીક લાગી. હું તો પાછો ભાગવા જતો હતો. ત્યાં ગુરુ મહારાજે મારો હાથ પકડીને કહ્યું, દેખ રે, ભોલે બાબા પધાર રહે હૈ. હવે મેં જોયું તો ગુરુ મહારાજ અને આંખલાની આંખો મળી. હવે આંખમાં પહેલાના ખુન્નસની જગ્યાએ આંખલામાં જબરજસ્ત પરિવર્તન થઈ ગયું. અને એ નજીક આવ્યું. માથું નમાવી અમારા રક્ષણની પૂરી સાવચેતી રાખતો એ આંખલો સામેની ભીતે જોરદાર રીતે ઘસાઈને ચાલે ગયો. ગુરુ મહારાજે કહ્યું, પડદો બીજે ક્યાંય નથી, તારા પોતાનામાં જ છે. ભય રાખીશ તો ભય દેખીશ, દ્વેષ કરીશ તો દ્વેષ પામીશ. અભયંકર મહાદેવનું નામ લઈને તું નિર્ભય બની જા. કેટલી વાર જંગલી અને હિંસક પશુઓને મેં ગુરુ મહારાજ સાથે ગેલ કરતા જોયા છે. જ્યાં છરીઓ ઉછળતી હોય ને લોહીની લીકો વહેતી હોય ત્યાં અમને એ લઈ ગયા છે. અને ડાકુઓ મારવાને બદલે મોહબ્બત કરવા લાગ્યા છે. પણ એવી વાતોનો કોઈ અર્થ નથી. કોઈ વિશેષ વ્યક્તિ તરીકે ગુરુ મહારાજને જોવા જતા એ વિલય પામી જાય છે. અને જેમને આંગળી ચીંધીને બતાવવાની થાય છે એ તો ક્યાંય બીજે દેખાતા નથી. તો આવી રીતે અલગ અલગ નાના નાના પ્રસંગો બધા ઘણા આપેલા છે. હજી એક પ્રસંગ આપણે હું શ્રવણ કરાવું છું તો આપણને સમજણ પડે કે મહાપુરુષોના જીવનમાં કેટલો આનંદ હોય છે, કેટલા લોકોનું ભલું કરી શકે છે. એવો એક સુંદર પ્રસંગ બીજો કહું છું. મહાપુરુષોના જીવનમાં આપણે વાંચ્યું હોય તો છે કે તેમની એક દ્રષ્ટિ, સહેજ સ્પર્શ, એકાદ બોલ માનવીમાં ધરમૂળથી પરિવર્તન લાવી શકે છે. સમાજ સુધારકો જે વર્ષોની જહેમતથી ન કરી શકે તે સંતો પલકારામાં કરીને આપે છે. એટલે જ આપણા ભજનીકો હંમેશા જડ મૂર્તિ
અને પોથી પુરાણને છોડી જાગતા નરને સેવવાનું કહે છે. કોઈ જાતના દેખાવ કે પ્રયાસ વિના આવા જાગ્રત લોકો બીજાનો દીવો બહુ સહજ રીતે ચિતાવતા જાય છે. યોગી હરનાથે આવો ચિતાવેલો એક દીવો મારી જાનમાં છે. ઈસુ ખ્રિસ્ત, સંત ફ્રાન્સિસ, સહજાનંદ કે રામકૃષ્ણના જીવનમાં જડતા પ્રસંગોની હરોળમાં એ વિના સંકોચે બેસી શકે એવો એક કિસ્સો મેં જોયો છે. હવે આપણને અહીંયા મકરંદ દવેના શબ્દોમાં હું વાત કરું છું. આપણે એ ભાઈને કોઈ ભાઈની વાત કરે છે, લખે છે કે આપણે ભાઈને રામલાલ નામ કહી શકે છે. યોગી હરનાથને એ ભાઈ મળવા આવેલા ત્યારે મેં પ્રથમ વાર એ ભાઈને જોયેલા. હવે ભાઈ કેવા હતા, લખે છે કોઈની સે શરમ ન દબાય એવો આદમી, બોલવામાં સાવ બાખડ, નમ્રતાને તો 9 ગજથી નમસ્કાર કરેલા, પણ એનું અંતર ભીનાઈ ગયું. એની આંખોને ભીના જોતા જણાઈ આવે, મને કહે, એટલે એ ભાઈ આયા ને કહે, તમારે તો 60 વેદીએ પણ ભગવાન સાથે સ્નાન સૂચકનો સંબંધ હશે, પણ મારે તો ભગવાન સાથે કોઈ વાતે લેવા દેવા નથી. આજે એકમાત્ર કુદરત વિના બીજું હું કાંઈ નહીં. એ પેલા એવું હતું અને હવે કહે છે કે એકમાત્ર ભગવાન છે, કોઈ જોતું નથી કે છે. હવે કેવી સાદી ભાષામાં એને યો મામ પછીથી સર્વત્રની અનુભૂતિ કહી દીધી. યોગી હરનાથને તો આ માણસ પ્રત્યે અસાધારણ માન જાગ્યું. રામલાલ તો તાતા તીર જેવા પ્રશ્નો છોડે અને યોગી તો પલાઠી વાળીને બેઠા હોય તે માથું જરા નમાવી હસીને ઉત્તર આપે. કોઈ વાર તો માત્ર આંખ અને હાથના હલનચલનથી જ વાતો થાય. છેવટે રામલાલ પૂછે યોગીને કે મહારાજ ત્યારે વાત પાકી ને? યોગી હા બની. એટલે વાત પાકી કરીને રામલાલ રવાના થાય. જો અહીંયા બધી સરસ સરસ વાત છે. શું કહેવા માંગે આગળ આપણને એનો ઘટસ્ફોટ થશે. રામલાલ સત્સંગ કરે છે એ જાણીને આ પહેલા તો એને ઓળખનાર તો આશ્ચર્ય પડી જાય. એનો પહેરવેશ જોઈને પણ આ રામલાલ નહીં એમ બોલી ઉઠે લોકો. રામલાલની ઓળખ પહેલાની કેવી હતી? લખ્યું છે કે રામલાલ એટલે દારૂ, પરમાટી, જુગાર, દુરાચાર અને મારામારી. રામલાલ ગામમાં એક હોટલ ચલાવતો. ગામની સૌથી ભપકાદાર હોટલ એની ગણાતી. અચ્છા પીણા પીતા પીતા નવી રેકોર્ડો શોખીનો ત્યાં સાંભળવા માટે આવે. અને રામલાલના રેશમી કપડા અને અત્તરનો શોખ બહુ જાણીતો. રામલાલની કમાણી પણ ઘણી સારી, પણ ઉડાવવામાં કમીના નહીં. સુખના સોબતીઓનો આ દુનિયામાં વળી ક્યાં ટોટો છે? રામલાલની આસપાસ આવું જ મંડળ જામ્યું હતું. મેલી જિંદગીના કાદવ કિચડમાં એ ઘણા ડૂબ પડી ગયો હતો. એક વાર રસ્તામાં અચાનક યોગી હરનાથે એને જોયો. હરનાથ જેવા વૈરાગી સામે તો રામલાલ નજર પણ ના કરે. યોગી હરનાથે એને જોઈને કહ્યું હતું, ના, આ માણસ સંત છે, એક જ ગ્રંથિ છે, ભેદાશે એટલે ભગવાનને પામી જશે. યોગીની સાથે ચાલતા માણસો રામલાલને ઓળખતા હતા. યોગીના વચન પર વિશ્વાસ રાખનારને પણ હાંસી કરવાનું મન થાય એવી તો વાત હતી. રામલાલને આ કહેવાની કોને હિંમત કરી શકે? અરે એકવાર એવું બન્યું કે રામલાલને નાત બહાર મૂકવાની વિચાર એમની જ્ઞાતિમાં શરૂ થઈ. તો રામલાલે નાથ પટેલને જ છરીની એનીએ દારૂ પીવડાવવાનો પ્રયત્ન કર્યો. નાથ પટેલ જે પ્રમુખ હતો એ તો રામલાલના હાથે પગે લાગી મોડ એમાં છૂટ્યો. રામલાલનું હવે નામ લેવાની હિંમત કોણ કરી શકે? પણ રામલાલની પત્નીની મજાકમાં કોઈએ આ સંતપણાનો તોનો માર્યો કે યોગી હરનાથ કહે એ તો સંત માણસ છે. પતિની દુર્દશાથી એની પત્ની એકાંત ખૂણે આંસુ સારતી હતી. નારીના અસહાય આંસુ. એને તો આ મજાકમાંથી પણ જાણે મુક્તિનો માર્ગ મળી ગયો. યોગી હરનાથને મળવા આવી. એને ખબર પડી કે મારા પતિને તો યોગીએ સંત શબ્દ પ્રયોગ કર્યો છે, એટલે યોગીને મળવા માટે આવી.
એને જોઈને યોગીનું કરુણાગ્ર હૃદય પીગળી ગયું. યોગીએ માતાના વાત્સલ્યથી કહ્યું, બેન, બાપુ તો બહુ ભાગ્યશાળી છો. ચિંતા તું બિલકુલ કરીશ નહીં. તારો પતિ તો વીર સંત છે. મારી પાસે એને કોક વાર મોકલજે. શિવ ગુરુ જરૂર સહાય કરશે. ખબર નથી સંતોમાં આવો આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે? માણસમાં પડેલી ગુપ્ત શક્તિઓ અને ઊંચી શક્યતાઓને તેઓ કઈ પારગામી અને પ્રેમ ભરી નજરે જોઈ શકે છે ને બહાર લાવી શકે છે. રામલાલની પત્નીના હતાશ નેત્રમાં નવી ચમક આવી. રામલાલ કોઈ કાળે સુધરે એવી એને સપનામાં આશા હતી નહીં, પરંતુ યોગીના વચનો રામલાલની પત્નીને હિંમત આપી ગયા. એક વાર, ફક્ત એક જ વાર યોગી હરનાથને મળી આવવા માટે તેને પતિને કાલાવાલા કર્યા. છેવટે કંટાળીને રામલાલે એ કબૂલ કર્યું. યોગી હરનાથને મળવા માટે રામલાલ આવ્યા, પણ દારૂમાં ચકચૂર થઈને આવ્યા. યોગીને સીધો કરી દેવાના મનસુબા મનમાં ઘડતો ઘડતો રામલાલ આવ્યા અને યોગીની સામે આવી નક્કર થઈને રામલાલ બેસી ગયા. એ સીનો જોઈને જ બીજાઓ ડરી ગયા, પરંતુ યોગીઓ તો પ્રસન્ન વદને રામલાલને આવકાર આપ્યો અને એની આંખોની સામે પોતાની આંખો મિલાવતા કહ્યું, જો રામલાલ, આપણે એક શરત કરીએ. તારે જોઈતી ચીજ હું તને આપું તો મારી જોઈતી ચીજ તું મને આપીશ. ના કોઈ ઉપદેશ, ના કોઈ જ્ઞાનની ચર્ચા. આ સી વાત હતી? આજુબાજુ બેઠેલાઓને કઈ સમજીને પડી નહીં. યોગીએ રામલાલને ફરીથી કહ્યું કે રામલાલ, તારી મનોકામના શિવ ગુરુ પૂરી કરશે તો મારી ઈચ્છા હવે તું પૂરી કર. આમ કહીને યોગી હસી પડ્યા. રામલાલ પહેલા તો આંખો ફાડી અવાક બનીને જોઈ જ રહ્યો, પછી તો એ પણ હસવા મળ્યો. એક મરદ માણસને બીજા મરદ માણસને ઓળખતા વાર ના લાગી. પોતાના અંતરમાં અનપૂરી રહેલી મનોકામના રામલાલ તો જાણતો જ હશે, પણ બીજા કોઈને ખબર હતી નહીં એના અંતરમાં કઈ અધૂરપછી રહી ગઈ છે. એને પૂછ્યું, બાવાજી, હું રામલાલ છું, રામલાલ. મારી પૂછા પૂરી નહીં જાય તો તમારી સી વડે થશે નહીં તમને ખબર છે? પાછું ધમકી આપે છે. એક તો ઈચ્છા પૂરી કરવાની અને પાછી ઉપરથી મહારાજને ધમકી આપે છે. યોગીએ કહ્યું, ત્યારે જોગીને વળી દર કેવો? તારી ઈચ્છા પ્રમાણે મારું જે કરવું હોય તે કરજે, પણ શિવ ગુરુ તારા પર જરૂર પ્રસન્ન થયા છે. તું તો શિવનો ઘન છે. શિવ શિવ નામ લે, ભોલા બાબા તને નહીં ભૂલે. રામલાલે કદાચ જીવનમાં પહેલી જ વાર નિર્ભય તેજ. આજ સુધી બધા રામલાલ તો ડરીને ભાગી જતા હતા, અને રામલાલની જોડે આવો સ્પષ્ટ વાત કરનાર પહેલી જ વાર રામલાલે જોયું. રામલાલે જીવનમાં પહેલી જ વાર નિર્ભય તેજ જોયું. યોગીને એ પગમાં પડ્યું. યોગીએ માથ હાથે મૂક્યું અને ત્યાર પછી રામલાલમાં અંધાર્યો ફેરફાર થવા માંડ્યો. એના હોઠ પર શિવનું નામ રમવા માંડ્યું. રામલાલની જૂની મંડળી તૂટી ગઈ. હોટલનો ભપકો ઓછો થતો ગયો. રામલાલ હજી દારૂ પીતો, કોઈ વાર ખૂબ ઝીંચતો, પણ દારૂની પાછળ જે પ્યાસની ગીલછા હતી તે ઉતરી ગઈ. રામલાલની કઈ મનોકામના પૂર્ણ કરવાની બાકી હતી એ તો એક યોગી હરનાથ અને રામલાલ જાણે. પણ એ પૂરી થાય એ પેલા જ અજવાળું થવા માંડ્યું. રામલાલની પત્ની વચ્ચે વચ્ચે યોગીના દર્શન કરી જતી. રામલાલમાં થતા ફેરફારના શુભ સમાચાર આપી જતી. જેની કાળી રાતનું કોઈ દિવસ સવાર જ પડે નહીં પડે એમ લાગતું એ સ્ત્રીના ચહેરા પર આવતા સૂર્યોદયની આભા રમવા લાગી. યોગી વત્સલ માતાની જેમ એને સાંત્વના આપતા રહ્યા.
અને એક દિવસ રામલાલના સંપૂર્ણ રૂપાંતરની ઘડી આવી ગઈ. તે દિવસે યોગીના ખોળામાં માથું મૂકી રામલાલ નાના બાળકની જેમ ધ્રુસકે રડી પડ્યો. યોગીએ વાંસને હાથ ફેરવી હસતા હસતા કહ્યું, અરે પગલે, આજે તારો નવો જન્મ થયો છે. તારે ઘેર શિવ ગુરુએ ફક્ત પારણું નથી બંધાયું, તેની પિતાના હેતના પારણામાં ઝીલાવવાનું શરૂ કર્યું છે. આ નવે અવતારે એના નામને ઉજાડી દે બચ્ચા, શિવ ગુરુના નામને ઉજાડી દે. ત્યારે સૌને ખબર પડી પ્રથમવાર કે રામલાલના અંતરમાં ઊંડે સંતાન ન હોવાનું શલ્ય દુઃખ હતું. એને ભૂલવા કે કાઢી નાખવા માટે તે ઘોડાની જેમ બેંપામ વર્તતો હતો. યોગી હરનાથ કોઈ અકળ શક્તિથી આ વસ્તુ પામી ગયા. રામલાલનો હૃદયનો દુઃખનો કોટો નીકળી ગયો, એની કસર તળી ગઈ. અને તે જ દિવસે રામલાલે બધા દુરાચાર છોડી દીધા. એટલું જ નહીં, દીકતી કમાણી આપતી હોટલ બંધ કરી દીધી, રેશમી વાઘા ઉતારી નાખ્યા, બધા પૈસા ખેરાત દાનમાં આપી દીધા. પછી યોગી હરનાથને પૂછ્યું, યોગી મહારાજ, માર્ગ બતાવો, શું કરવું? યોગીએ પૂછ્યું, જાતે કર્યા છો ને? જી હા મહારાજ, કર્યો છું. તો જાઓ, પથ્થર ઉપાડો, મજૂરી કરો, પરસેવાની કમાણી ખાઓ ને શિવનું નામ લો. અને અજબ વાત બની કે રામલાલ જેવો રંગીલો ને કરાફાળ માણસ ખભે કુવાડો ઉપાડી પથ્થરખાનામાં કામ કરવા લાગી ગયો. બીજા કડિયાની જેમ પોતે પથ્થર ઘડે, સખત પરિશ્રમ કરે અને પરસેવો નિતારી હકની રોજી અડે. રામલાલ જેવો કોઈ માણસ કોઈ વાતે મોડું રાખે નહીં. સંતોષ અને ત્યાગની વાતે પણ એને પોતાની તાકાત બતાવી અને પત્નીને કહે, આપણે ઘરમાં તો આખા 2.5 જણ છીએ, આપણે જોઈએ કેટલું? આ બધા લબાચા બાંધી રાખવાની શી જરૂર છે? કોઈ જરૂરિયાત વાળાને આપણે આપી દઈએ તો? અને એમ કહી અને બંને પતિ પત્ની હસી ખુશીથી ઘરનું તમામ બ્રાંચ રચીલું અને વધારાનો સામાન લૂંટાવી દીધો. જમવા માટે ફક્ત 3 થાળી અને 3 વાટકા જ રાખ્યા. એક પાટ પર બેસીને રામલાલ રામાયણ વાંચે, એની પત્ની સાંભળે અને એના ખોળામાં ઘૂઘવાટા કરતો શિશુ બંને સામે વારાફરતી જોઈ રહે. યોગી હરનાથે પોતાના પ્રભાવની કે રામલાલે પોતાના પરિવર્તનની વાત મને નથી કરી. બંનેના અંતરંગ જનો પાસેથી આ કથા જાણી. કઈ અકળ અને અમુક શક્તિથી સંતો જીવનું રૂપાંતર કરે છે એની ખબર નથી પડતી, પણ એ થાય છે ત્યારે આ જન્મે જ માનવીનો નવો અવતાર થાય છે. રામલાલને જોતા યોગી હરનાથને હોઠે રમતી પંક્તિ યાદ આવી જાય છે, મરો બે જોગી મરો, મરણ હે મીઠા. તો આવા અનેક પ્રસંગો એક નાનકડી પુસ્તિકામાં આપેલા છે. હજુ પણ એકાદ પ્રસંગ આપને હું શ્રવણ કરાવું છું. આજે સત્સંગ જોઉં કેટલો સમય લાગે છે એના પર બધો આધાર છે, પણ બહુ સુંદર પ્રસંગ છે. હજુ પણ એક છે, સરસ પ્રસંગ છે, એ આપણે જરા જોઈ લઈએ. લખે છે કે યોગ સાધનાની ચરમ સિદ્ધિ વિશે યોગી હરનાથે કહ્યું કે ત્રિકુટી ભેદ પછી મારા દિવસો મહાનંદમાં તરતા થઈ ગયા. સેજ તક મળતા મન અનંતમાં રમવા નીકળી પડ્યું. દેહ ભાન રહેતું નહીં. અને આશ્ચર્યની વાત તો એ છે કે મારા સહવાસમાં આવનારને પણ મારા વિદ્યુત કણો અસર કરતા. મારો સ્પર્શ કરનાર આનંદમાં નાચી ઉઠતો. મારો એક ગુરુભાઈ એ સમયે મારી સાથે હતો. મને ભાનમાં લાવવા એ પ્રયત્ન કરતો અને પોતે જ ભાન ભૂલી જતો. બાહ્ય રીતે ચેતના શૂન્ય લાગવા છતાં ચેતનાનો આવો વિસ્તાર તમે કલ્પી પણ નહીં શકો. પુની પુની પિયત પરમ રસ તબહુ પ્યાસ ન જાય. અને આ પરમ રસાયણ પીતા પીતા અંતરાત્મા કેવો નાચી ઉઠે છે. બીનું પગ નિરત કરો તહા, બીનું કર દે તારી,
બીનું નૈન છબી દેખના, બીનું સરવન જનકારી. આ દિવસોમાં અમે ગિરનાર પર રખડતા. એક વેળા સવારના 7:30-8 વાગે અમે અંબાજીની ટૂંક પર બેઠા હતા. ધુમ્મસ અને વાદળથી શિખરો ઢંકાઈ ગયા હતા. ફક્ત દત્ત શિખરની અગ્રભેદી ટોચ આછી દેખાતી હતી. તેની પાછળ સૂર્ય ઉપર આવતો હતો. એની આભા વાદળના મોજા પર પથરડતી. અને અચાનક મેં એક અદ્ભુત સુંદર દ્રશ્ય જોયું. દત્ત શિખરની ટેકરી ટોચને બરાબર મધ્યમાં લેતું એક સપ્તરંગી તેજો વર્તુળ રચાયું. સૂર્ય દત્ત શિખરની ટોચ પાછળ આવી ગયો હતો. ધુમ્મસના પટ પર એની પ્રભા અખંડ મંડલાકાર રૂપે પ્રગટ થઈ ગઈ હતી. અને ભગવાન દત્ત અવધૂતનું જાણે જ્યોતિર્મય સ્વરૂપ મારાથી સહેજ વંદના થઈ ગઈ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સિદ્ધોના રાજા દત્તાત્રેયને મેં નમસ્કાર કર્યા ન કર્યા ત્યાં તો એક અત્યંત મધુર અવાજ સંભળાયો. આધારને અખંડ કર, આધારને અખંડ કર. મારા વિસ્મયનો પાર ના રહ્યો. શબ્દો ઘણા સ્પષ્ટ હતા. મારા પર દત્ત પ્રભુની કૃપા ઉતરી હતી. અને ત્રિકુટી ભેદ તો જેનું પ્રથમ પગથિયું બની જાય છે એવી યોગ સિદ્ધિ બની કૃપાનાથી તેજની આંખે તેજની આંગળી દોરી બતાવી હતી. બ્રહ્મમંડળ બે ઘડીમાં વિલીન થઈ ગયું. તો મારા અંતરમાં એનું જે અપાર સૌંદર્ય અંકિત થયું હતું તે કદી નહીં ભૂલાય. મારા ગુરુ મહારાજ યોગીવર શ્રી અમરનાથ ત્યારે શ્રી કાશી ક્ષેત્રમાં બિરાજતા હતા. વહેલી તકે હું તેમની પાસે પહોંચી ગયો. મેં તેમને કહ્યું કે ગુરુ મહારાજની પાસે હંમેશા હાસ્યનું બજાર ભરાયેલું રહેતું. મને જોઈને તે તરત હસતા બોલી ઉઠ્યા, આયો બ્રહ્મ અખાડાનો મલ્લ, કોને ચિત્ત કરવો જે છે સૈયા, જમડમને તોડના હૈ ને બચ્ચા, મુદગર લગાવો સાસ કા મુદગર, અભ્યાસ કા મુદગર. તમને ખબર હશે યોગીની બધી રમત વાયુ પર ચાલે છે. અને નાથ યોગીની સાધનાનું છેલ્લું શિખર શુદ્ધ દેહની પ્રાપ્તિ છે. બાબા ગોરખનાથે નરવૈક બોધમાં યોગની 4 અવસ્થાઓનું વર્ણન કર્યું છે. આરંભ, ઘટ, પરચા અને નિષ્પતિ એ એક તે ચડિયાતી અવસ્થા છે. નિષ્પતિ અવસ્થા એટલે સંપૂર્ણ સિદ્ધ દશા. તે દશા પ્રાપ્ત કરતા યોગાગ્નિથી તપ્ત કાયમો પછી કશો વિકાર થતો નથી. અમારો નાથ યોગ્યોનો આદર્શ આ કાચી માટીના ક્ષણભંગુર દેહની પાછળ ભાંગી સચ્ચિદાનંદમાં ભળી જવાનો નથી, પણ સચ્ચિદાનંદની તમામ શક્તિથી આ દેહના અણુએ અણુનું નવસર્જન કરવાનું અમારું ધ્યેય છે. શાંત અને અનંતનું મિલન બિંદુ આ દેહને બનાવી તેનો સમરસ માનવાનું અમારા સિદ્ધ ગુરુ સૂચવે છે. આ માત્ર પોઠે ચઢેલી કે મોઢે સોભરેલી કે વાતો નથી. મારી નજરે મેં મારા ગુરુ મહારાજ અમરનાથની સિદ્ધ અવસ્થા જોઈ છે. અને 100% સચ્ચાઈથી તેમની વાત કહું તો પણ મને બીક લાગે છે કે મિથ્યામાસી થઈ તમે મને કદાચ હાંકી કાઢશો. ડર લાગે ઓ હાંસી આવે, અબ અજબ જમાના આયા હૈ. યોગી હરનાથના મુખ પર હાસ્ય છવાઈ ગયું. તેમણે ફરી ઉર્મી સબર કંઠે કહ્યું, અવિશ્વાસની વાત નથી હો ભાઈ. માનવ મનની મર્યાદા હું જાણું છું. મનુષ્યમાં સર્વ અશક્યોને માટે પગમુક્તિ કેવી અમોઘ શક્તિ ભરી છે એવું કોને કહું. મનુષ્ય ક્ષુદ્ર નથી, પામર નથી, દિનહીન નથી. મનુષ્યનો મહિમા તો મનુષ્ય પોતે ભૂલી ગયો છે અને તેથી વારંવાર જન્મ, રોગ, જરા, મૃત્યુનો માર ખાય છે. ભાઈ કેવું અસાધારણ યંત્ર તેની પાસે છે. આ શરીર જેવું યંત્ર બીજે ક્યાંથી મળશે? અને છતાં અનસમજુ બાળકની જેમ એને હાથે કરીને તોડી ફોડી નાખે છે. અંતે રડે છે. કેવો અમૂલક ભંડાર શિવ ગુરુ આપ્યો છે, પણ આહાર નિદ્રામાં તે જતો રહે છે. યોગી હરનાથે
નાથ વાણી લલકારતા કહ્યું, આહાર નિંદ્રા બૈરી કાલ, कैसे कर रखिबा गुरु का भंडार। आहार तोड़ो निद्रा मोड़ो, शिव शक्ति लेकरी जोड़ो, तब जानी बा अनहद का બંધ, ના પડે ત્રિભુવન કા ના પડે કંદ। એટલે કે આ બધી છે ને ગોરખવાણી છે, એ જેના થોડું ભાષા આપણને સમજ નથી પડતી તો સમજાવ્યું છે। આહાર અને નિદ્રા જ માનવીને કાળના મુખમાં ફસાવે છે। આહાર અલ્પ કરે, નિદ્રાને જીતે, શરીરમાં રહેલા શિવ શક્તિની એકતા સ્થાપિત કરે અને ત્રણેય લોકોમાં યોગીને કઈ બંધન ન નડે અને એની કાયા ન પડે તો જાણવું કે યોગ્ય અનહદને આ હદની સીમા રેખામાં બાંધી દીધેલ છે। બહુ અદભુત વાણી છે નાથજી, મેં કહ્યું પણ એ વાણી ખરેખર વર્તનમાં ઉતરતી હશે? યોગી હરનાથે જરાય અચકાયા વિના કહ્યું, થોડે ઘણે અંશે મેં જીવનમાં ઉતારેલ છે, સંપૂર્ણપણે મારા સિદ્ધ ગુરુના જીવનમાં જોયેલ છે। અને બાબા ગોરખનાથ તો કોઈ સંદિગ્ધતા કે દ્વિઅર્થી ભાષાનો ઓછાળો રહેવા દેતા વિના ડંકાની ચોટ મારી કહે છે કે બાસ બસત તા પ્રગટ્યા ખેલમ, દ્વાદશ અંગુલ ગગન ધરી મેલમ, બદંત ગોરખ પૂતા હોઈ બા ચિરાઈ, ને પરત કાયા ન જમગરી જોઈ ને જમગરી જાય। એટલે કે જ્યાં કાયા અને મનનો મેળ ધોવાઈ ગયો, આત્મ સુવાસ પ્રગટી, ત્યાં અલખનો ખેલ પ્રગટ થઈ જાય છે। પ્રાણવાયુનું સ્થાન નાસિકાથી 12 આંગળ છે, એને બ્રહ્મરંધ્રમાં લઈ જ શકાય તો પછી શરીર પાત ન થાય, જમનો દંડ ખંડિત થઈ જાય। સિદ્ધ દેહ મળ્યા પછી યોગીને શું અનુભવ થાય એવું મેં પૂછ્યું તો કહે, કોઈ નર્યો જડવાડી પણ ન કહી શકે એટલા આત્મવિશ્વાસથી સિદ્ધ યોગી કહી શકે છે કે આ શરીર સત્ય છે, સત્યનું ઘર છે। એવું તન સાચા સાચકા ગરવા, રુધિર પલટ અમિરસ ભરવા, અતિત પુરુષ જ્ઞાન પદ પરસે, અવિચલ હોઈ સરસમ શરીરમ દર્શે, જરા મૃત્યુ કાલ કા ભક્ષિણમ, નિષ્પતિ યોગી યોગી કા લક્ષિણમ। એટલે કે આ શરીર ખરેખર સત્યનું નિવાસ સ્થાન છે, લોહીને બદલે એમાં મૃત રહેવા માંડ્યું છે। શરીરને અવિચળ બનાવી અતિત પુરુષ સર્વોચ્ચ જ્ઞાનને સ્પર્શ કરે છે, જીવતું જાગતું અનુભવે છે। આમાં જરા મૃત્યુ અને કાળનું ભક્ષણ કરે એનું નામ સિદ્ધ યોગી। આવી પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરવા માટે શરીરને યુગાગ્નિમાં તપાવવું જોઈએ। આ કાચી કાયા માતા પિતાના રજ અને વીર્યથી બનેલી છે, એની પાકી બનાવ્યા પછી યોગીની જનની ગર્ભે જવાની જરૂર રહેતી નથી। માતા ગર્ભી જન્મ ન આયેગા, બહુરી ને ખાએગા ખીરમ। પોતાની આત્મશક્તિથી સિદ્ધ યોગી અણુ પરમાણુનું સંગઠન કરી યથેચ્છ કાયા નિર્માણ કરી શકે છે અને એનું વિઘટન કરી પંચ તત્વોને પાછા વિખેરી નાખે છે। યોગી આટલું કહી મસ્ત બાળકની જેમ હસી પડ્યા અને બોલ્યા, કેમ કહેવાનું મન થાય છે ને કે મિથ્યાભાષી, પણ શું કરીએ, સિદ્ધ મંડળીને તમારું સર્વેનું કુતૂહલ સંતોષવાનો શોખ નથી। તમને સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા કરાવવામાં એ લોકો માનતા નથી। એ કહેતા નથી કે ચાલ તને વિમાનમાં મોજ કરાવું ને પછી તારે માથે બોમ્બ જીકી તારું ખુરડું બોલાવી દઉં। એ એટલું જ કહે છે કે તારું વિમાન તું જાતે જ બન અને અનંતમાં આપ બળી બિહાર કર। તો આ મેં યોગી હરનાથના પુસ્તકમાંથી થોડા પ્રસંગો આપને શ્રવણ કરાવ્યા છે। પુસ્તક તો આમ તો બહુ નાનું જ છે, હજુ બીજા નાના પ્રસંગો થોડાક જ છે, પણ બહુ બધા પ્રસંગો બીજા છે, નાના છે। હવે ખાસ તો એ જ કહેતો હતો કે આ યોગી હરનાથ એટલે કે ગોંડલના નાથાલાલ જોશી હજુ હમણાં થોડા વર્ષો પહેલા જ સમાધિ લીધી, 5-7-10 વર્ષ પહેલા જ, અને પેપરમાં પણ એ વસ્તુ આવી ત્યારે મને ખબર હતી કે આ યોગી ગયા એમ। હવે એવું મેં સાંભળ્યું, આ પુસ્તકમાં તો નથી લખ્યું, પણ મને કોઈ વ્યક્તિએ વાત કરેલી કે જ્યારે ઈસવીસન 2002માં
ગોધરામાં સાબરમતીનો ડબ્બો જ્યારે સળગાવવામાં આવ્યો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, અને એ વખતે જે ગુજરાતની અંદર મુસ્લિમોની જે કતલેઆમ થઈ મોટા પાયા પર, ગામે ગામ પોલીસ નિષ્ક્રિય થઈ ગઈ હતી અને હજારો મુસ્લિમો એ વખતે મારા ગયા. એ વખતે નરેન્દ્ર મોદી પ્યોર હિન્દુત્વ હતું એનામાં, અને એટલા માટે શું થયું કે એનું બી આત્મા કકડી ઉઠ્યો. અત્યારે આટલો બધો સંવાર એને જોયો ગોધરાનો એ ડબ્બો તો ઘણા વર્ષો સુધી ત્યાં મૂકી રાખવામાં આવ્યો હતો બધાને બતાવવા માટે કે જો આ કેટલું ગોધરાના મુસ્લિમો કેટલું તોફાન કરે છે. તો એ વખતે આખા ભારતભરમાંથી નહીં બલકે આખા વિશ્વમાંથી નરેન્દ્ર મોદી પર માછલા ધોવાયા. અને અટલ બિહારી વાજપેયી એ વખતે વડાપ્રધાન હતા, તો અટલ બિહારી વાજપેયીએ પણ બધેથી ઠેરથી એને રાજધર્મ નિભાવવાની અટલ બિહારી વાજપેયીએ વાત કરેલી, અને ઠેરથી નરેન્દ્ર મોદીના રાજીનામાની માગણી જોર પકડી હતી. એમાં આંધ્રપ્રદેશનો કોણ છે, ચંદ્રબાબુ નાયડુ, બિહારનો નીતિશ, આ બધા તો બહુ જ ઇન્ડિયાની સરકાર હતી અને બધા બહુ જ બધા પાછળ પડ્યા હતા અટલ બિહારી વાજપેયીને દર્શક કરવામાં એને રાજીનામું લઈ લો, આ માણસ મુખ્યપ્રધાન તરીકે ના ચાલે. એ વખતે મેં સાંભળ્યું હતું કે નરેન્દ્ર મોદી રાજીનામું આપવા તૈયાર થઈ ગયા હતા, પરંતુ આ નરેન્દ્ર મોદી આ હરનાથ યોગીને ખૂબ માનતા હતા. નરેન્દ્ર મોદી તાત્કાલિક ગોંડલ પહોંચી ગયા, હરનાથના ચરણોમાં મસ્તક નમાવીને બેસી ગયા અને કીધું, બાપજી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે, મારે રાજીનામું આપવું પડ્યું છે, આપની આજ્ઞા લેવા આવ્યો છું, આપ કહો તો રાજીનામું આપી દઉં. કારણ એવું મેં સાંભળ્યું હતું કે હરનાથે કહ્યું હતું નરેન્દ્ર મોદીને કે બેટા રાજીનામું ના આપીશ, તારા માથે જેટલા માછલા જોવાય એ તારો વિરોધ જેટલો થાય થવા દે કે છે, જેટલો તારો વિરોધ થશે ને એટલો તું આગળ આવીશ, અને ઈસવીસન 2024 સુધી તને કોઈ તારી પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે, હું જોઈ રહ્યો છું કે છે. એ વાત આજે આપણે જોઈ રહ્યા છીએ. આ વાત તો બની હતી હું અત્યારે વાત કરી રહ્યો છું 2002ની, અત્યારે આપણે 2021માં જીવી રહ્યા છીએ. એ વખતે યોગીએ કહ્યું હતું નરેન્દ્ર મોદીને કે 2024 સુધી તો તારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે અને તારી પ્રગતિ થવાની છે કે છે, જેટલો વિરોધ થશે એટલો તું આગળ આવીશ, તું બિલકુલ ગભરાઈશ નહીં કે છે. તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે એ વડાપ્રધાનની બીજી ટર્મમાં પણ પૂર્ણ બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે અને આરામથી આજે ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. આગળ 2024 સુધીની એણે કહેલું છે, 2024 પછી શું થશે એ હરનાથે કહ્યું નથી. જેને જે વ્યક્તિ આ વાત મને કરી હતી એને પણ આગળ શું એ કશું મને ખબર નથી. તો વૈષ્ણવ, આ હરનાથના આજે પ્રસંગો આપણે જોયા છે અને આજકાલની જ વાતો છે. આપણને એમ થાય કે કળિયુગમાં પણ આવા યોગીઓ છે અને નાથ સંપ્રદાયની અને નાથ સંપ્રદાયની આખું જે પરંપરા છે એમાં જ આ હરનાથ થયા છે. પરમ વિષ્ણુ, ચલો જય શ્રી કૃષ્ણ, સર્વ વિષ્ણુ જય શ્રી કૃષ્ણ.